અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકના વેચાણમાં માલિકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના નામનો ખોટો ઉલ્લેખ કરતા અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ સ્ટેશનરીના માલિકને ખખડાવ્યા અને અધિકારીઓને પણ આની સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું। જો આ ખાસ વિડીયોમાં કૌશિકભાઈ વેકરિયા સુધી શું વાત થઈ હતી? કૌશિકભાઈ વેકરિયા સાથે એવી ચર્ચા અગાઉ થયેલી અમારે કે આવા પુસ્તકો માર્કેટની અંદર કોઈ બાળકો વેચવા આવે તો ન લેવા। તમે ખુદે કૌશિકભાઈ જોડે ફોન ટેલિફોનિક ચર્ચા કે રૂબરૂ પહોંચ્યા કરેલી? નહીં, અમે એક પ્રસંગમાં ભેગા થયેલા ત્યારે ચર્ચા થયેલી। કૌશિકભાઈ શું કીધેલું? આ વસ્તુ ક્યાંય થવી ન જોઈએ, આ વસ્તુ ક્યાંય થવી ન જોઈએ। આ પુસ્તક મારી પાસે એપ્રિલ મે મહિનામાં જે બાળક લેવા માટે આવ્યું હતું એ વખતે મારી પાસે પડેલા છે। અત્યારે તમારું કહેવાનું માત્ર 2 પુસ્તક જ છે? હા, અમારી પાસે મારી દુકાનમાં 2 જ પુસ્તક નીકળશે। મારી પાસે બીજા પુસ્તક હતા એ કાયદેસર ગુજરાત સરકારના વેચાણના પુસ્તક હતા, જે આપના પ્રતિનિધિએ જોયેલા છે, જે આપના પ્રતિનિધિ। हेलो राजूभाई, आ तमारे ते कई पाठ्य पुस्तक तमे कई वेचता तमे मारा नामनो उल्लेख कर्यो શું છે? પણ તમે અમારા નામ એમ નહીં, આ વસ્તુ મને તમે અમારા અમને ખબર હોય તો તમે અમારા નામનો ઉલ્લેખ કરો, અમારે શું સમજવાનું? પણ એમને મીડિયામાં અત્યારે એવો મેસેજ આવશે કે કૌશિકભાઈ જોડે બેંકના બુક સ્ટોર વાળા કોઈ વાત કરી, મારી જોડે તમે કેટલી વાત કરી? 6 મહિના વર્ષથી તમારી જોડે ક્યારે વાત કરી છે? તો તમે એક મીડિયા બાઇટ આપો, તમે મારી જોડે વાત કરી, ખોટા અમારા નામનો શું કામ ખરાબ મેસેજ આપો છો? તમે મીડિયા વાળાને બોલાવો, પ્રેસ કરો ને અમારા નામનો ઉલ્લેખ કરીને આપો, અમારા નામનો તમે ક્યારે જોડે વાત કરી છે? આવવાની જરૂર નથી, તમે મીડિયા બોલાને એક બાઇટ આપો, બરોબર? અમારા નામનો ઉલ્લેખ અમને અમારી જોડે તમારે વાત થઈ ને અમારા નામનો મેસેજ ખરાબ આપે। આપણે અત્યારે આવે છે રોંગ, તમે છે ને મીડિયાને બોલીને બાઇટ આપી દો, અમારા નંબર ખોટા મિસયુઝ ન થાય। મેં પ્રફુલભાઈ અને કુબેરભાઈ જોડે આ વિષયની માની જાણ થતા મેં બંને મંત્રી સાહેબ જોડે વાત પણ કરી લીધી છે કે આ વિષય ઉપર જે પણ રીતે કોઈ પણ ખોટી રીતે વેચાણ કરતા હોય, કારણ કે સરકાર નાના લોકો ભણી શકે, ફ્રીમાં એમને પુસ્તક મળી શકે, સરકાર જ્યારે વ્યવસ્થા કરતી હોય અને ખોટી રીતે આવા લોકો જે રીતે સેલ કરતા હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પણ જોઈએ, અને જેથી કરીને મેં રાજ્યના શિક્ષણ મંત્રી જોડે પણ વાત કરી છે, કુબેરભાઈ પણ જોડે વાત કરી છે, અને આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવું મેં અધિકારીઓને સૂચના પણ આપી છે।